ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને આજે આપણે જો રાજકોટથી જ પેટ્રોલ ફૂલ કરાવી લીધું છે, કારણ કે આ ગાડીને પહોંચાડવાની છે જુનાગઢ. હા મિત્રો, અમે જઈ રહ્યા છીએ જુનાગઢ મારા મમ્મીના ઘરે. અમથા કેદુના ગયા નહોતા એટલે વળી કૌશલે કીધું કે હાલને આપણે જુનાગઢ એક આંટો મારતા આવીએ. એટલે જુનાગઢનું નામ સાંભળીને આપણે ના પાડીએ એવું બને? કોઈ દિવસ ના બને હો. પછી આપણે બપોરના સમયે નીકળ્યા હતા એટલે તડકો પડે એટલો હતો, આપણે જમી કાઢવીને નીકળ્યા હતા તો કૌશલે લાગી ગઈ તરસ હાઈવે ઉપર. એટલે મેં કે પાણી પાયું ઠંડુ ઠંડુ. પછી મેં પણ પીધું. પછી પાણી પીને આપણે ગીત ગાવા લાગી ગયા. બસ આવી જ કંઈક મસ્તી કરતા કરતા આપણે જુનાગઢ પહોંચવાનું હતું. અને આપણે જે અડધે પહોંચ્યા ત્યાં આપણને પેટ્રોલ પંપ જોવા મળ્યો, પણ એ બંધ હતો, કારણ કે હજી તો એ બનતો હતો. શું હતું એ તો આપણને નહોતી ખબર. પછી આપણને કેટલી બધી ગાય જોવા મળી ગઈ, પણ આ તો આપણો પીછો મૂકતું જ નહોતું, કારણ કે અહીં હું હતું એ જ નથી ખબર પડતી. એ તો નથી ખબર, પણ આપણે જુનાગઢ જરૂર આવી ગયું હો. लेकिन एक सेकंड જુનાગઢ જતા હતા એ તો કોઈને ખબર જ નહોતી જુનાગઢ થી, કારણ કે મેં મારા મમ્મી પપ્પાને કે કોઈને કીધું જ નહોતું કે અમે જુનાગઢ આવીએ છીએ, કારણ કે અમારા લોકોને આપવી હતી સરપ્રાઈઝ. હવે અમને જોઈને એ લોકો તો હરખાઈ જવાના. મારા ભાઈની બેબી છે એ પણ બહુ જ હરખાઈ જશે મને ને કૌશલને જોઈને. ફાઇનલી આપણે જુનાગઢમાં એન્ટર થઈ ગયા છીએ, અને જેમ જેમ ઘર નજીક આવે એમ મને ઉત્સુકતા વધે છે કે મને ને કૌશલને અચાનક જોઈને બધાના એક્સપ્રેશન કેવા હશે. પછી આપણે રસ્તામાં લઈ લીધો પત્રીજી માટે થોડું ઘણું ચોકલેટ, આઈસ્ક્રીમ ને સોડા, કારણ કે ફઈબા જઈને કઈ ના લઈ જાય એવું બને. પછી ત્યાં પહોંચતાની સાથે દીકરીને જમાઈ થઈ ગયા ભૂખા, એટલે ખાઈ લીધા થોડા ઘણા બટેકા ભૂંગળા. તો આવા જ મિની બ્લોગ જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો. બાય બાય.